મિત્રો જોરદાર પ્રશ્ન છે ભાઈ, નીચેના કઈ સંખ્યાને 7, 11 અને 13 વડે નિશેષ ભાગી શકાય છે? આપણે જોઈએ ઓપ્શન છે. આ ઓપ્શન જો તમે 7 વડે ભાગશો, 11 વડે ભાગશો અને ફરી 13 વડે જો ભાગશો તો તમારું મગજ હેંગ થઈ જશે અને તમારો ટાઈમ વેસ્ટ થશે અને પરીક્ષામાં આપણે સમય ના. તો તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ સંખ્યા હોય, એક સંખ્યા છે અને ફરી રિપીટ થાય છે, એક્સ 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 ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, 1 1 2 2. તો એ 2 રિપીટ થાય તો તમારે યાદ રાખવાનું કે હંમેશા એનો 11 વડે ભાગ ચાલે. 11 વડે. અને જો બે સંખ્યાઓ આપેલી હોય અને એ 2 રિપીટ થતી હોય, ભાઈ એક્સ વાય એક્સ વાય, એક્સ ની જગ્યાએ કોઈ એક સંખ્યા છે, વાય ની જગ્યાએ કોઈ સંખ્યા છે, 1 2, ફરી એક 2 રિપીટ થાય છે, 1 2. તો આવા બે અંક હોય અને એ રિપીટ આવતા હોય, 1 2 1 2 1 2, તો તમારે યાદ રાખવાનું છે એ હંમેશા 101 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. હવે 3 અંક આપ્યા હોય અને ત્રણ અંક રિપીટ થતા હોય, આવું હોય ભાઈ એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. 3 અંક છે, 3 એ 3 રિપીટ થાય. દાખલા તરીકે 1 2 3, ફરી રિપીટ થાય છે 1 2 3. તો આનો ભાગ હંમેશા 1001 વડે ચાલે. વડે 1001 વડે આનો ભાગ ચાલશે. અને 1001 કેમ કેમ બનશે? તો એનો ગુણાકાર તમે 7, 11 અને 13 વડે કરશો તો તમારો 1001 બનશે. તો કેવી સંખ્યાઓને 7, 11 અને 13 વડે નિશેષ ભાગી શકશું? ભાઈ 3 સંખ્યા હોય અને 3 એ 3 રિપીટ થતી. બરાબર. તો ઓપ્શનમાં જોઈએ, જો 6 7 8, 6 7 8, તો આ જવાબ છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તમારે કોઈ પણ પરીક્ષાનો પ્રશ્ન આવી શકે. જો મારી ટ્રીક ગમી હોય તો મને એટલે ભાઈ રમવામાં છે ફોલો કરો અને તમારા જેટલા પણ મિત્રો હોય, તમારી જેટલી પણ ફ્રેન્ડ્સ હોય એમને આ વિડીયો મોકલી આપો.